હાલ અમદાવાદને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ફરી એક વખત નબીરાના બેફામ ગાડી ચલાવવાના કારણે અકસ્માત સર્જાયો છે। કારણે થલતેજ પાસે સાંદીપની સોસાયટી નજીક એક 17 વર્ષનો સગીરે ફોર્ચ્યુનર ગાડી પૂર ઝડપે બેફામ રીતે હંકારી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યો હતો અને જ્યાં એક સગીરને ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। અને આ અકસ્માત બાબતે એન ડિવિઝન પીઆઈ કેપી સાગઠિયાએ જણાવ્યું હતું કે અકસ્માત બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ જે સગીરે યુવક ગાડી ચલાવતો હતો તે ગાડી તેના ભાઈના નામે છે તેમજ પોલીસે કાર ચાલક સગીરાની અટકાયત કરી છે અને આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના અકસ્માતને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। કારમાં કરેલી તોડફોડના વિડીયો પણ વાયરલ થયા છે। કિશોરીના પરિવારજનો સાથે મારામારીના દ્રશ્યો કેદ થયા છે અને સગીર કાર ચાલકે કિશોરીને અડફેટે લીધી હતી। ઇજાગ્રસ્ત કિશોરીને સારવાર માટે ખસેડાઈ હતી। થલતેજ સાંદીપની સોસાયટી પાસે અકસ્માત થયો હતો અને થલતેજમાં રહેતી 16 વર્ષની સગીરા સાંદીપની સોસાયટીમાં રહે છે અને સગીરા સાંજે 4:30 વાગે પોતાના કામથી સોસાયટીમાંથી ચાલીને બહાર નીકળી હતી અને ત્યારે એક 17 વર્ષનો સગીર ફોર્ચ્યુનર ગાડી લઈને બેફામ રીતે આવી રહ્યો હતો। તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।